જગતમાં એક જ જન્મો રે રે એને રામને ઋણી રાખ્યા એ જગતમાં આ અંજની નો જાયો એક જ જન્મો રે 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 જેને રામને ઋણી રાખ્યા કોત ઉડગન મધુ કોત રત્નાગર દારૂ અને કોત જાવ આકાશ કોત ઇન્દ્રાસન દારૂ ઈ ભગવાન ઈ દાદો હનુમાન આજ જેના સાનિધ્યમાં મળ્યા છે. સ્વામી એનું નામ લઈ ત્યાં તો હૈયામાં વાઇબ્રેશન આવે. હનુમાન હો ઈ દાદો હનુમાન એના સાનિધ્યમાં મળ્યા છે. ઈ દાદો કેવો પરાક્રમી. અને પેલા તો ઈ ચોખવટ કરી દઉં કે આ કિંગ ઓફ સારંગપુર અને એના ચરણમાં બોલવાનો મોકો મળે ને ઈ જ અમારા માટે દિવાળી છે. હા, આનથી વિશેષ કોઈ દિવાળી ન હોય હો. કારણ કે રામ કૃપા એને રોજ દિવાળી એને રંગ ના ટાણા રે રામ કૃપા એને રોજ દિવાળી એને રંગ ના ટાણા રે એ જી કામ કરે એને કોઈ દી ખૂટે નહીં. આ કામ કરે એને કોઈ દી ખૂટે નહીં. કોઠી જે દાણા રે માટે મોજ મારે મોજ મારે આપણે બધાને મોજ મારે રે મોજ મારે મોજ મારે. એટલે અહીંયા દાદાની દયા થઈ છે અને અહીંયા મોજ છે. સ્વામીજી અહીં કોઈ નો સાંભળે કાંઈ નહીં, મારો દાદો સાંભળે છે એ મને ચોક્કસ ખાતરી છે. કારણ આ એનું ફળિયું આમ તો ઘરનું આંગણું મળ્યું છે સાહેબ. કોઈ મારા વખાણ કરવાના માટે નહીં, પણ હું નહીં, મારો બાપ નહીં, મારો બાપનો બાપ નહીં, પણ અમારી 5 પેઢી જેના ભાણેજ છે એ સ્વામિનારાયણ પરંપરા. આજ પણ જાઓ આ જીવા ખાચરની પેઢી અહીંયા દરબારો બેઠા છે, જીવા બાપુના વંશજો બેઠા છે. મારે ભાવિકભાઈ ને બધાનો ખાસ ભાવ એ મને લઈને આવ્યા છે. સ્વામી ઈ ચાહે સારંગપુર જીવા બાપુ હોય તોય ભલે, ગઢડા દાદા બાપુ હોય તોય ભલે, લોયા સુરા બાપુ ખાચર હોય તોય ભલે, એની 3 પેઢીનો ભાણેજ વારસદાર હું અહીં બેઠો છું. આ આનંદ છે અને એના સાનિધ્યમાં મળવાનું થયું છે એનો અમને આનંદ કઈક ઓર હોય છે. અને મને કહેવા દો સ્વામી, મારો નહીં પણ મારા બાપની ઈચ્છા હતી હો. આજે હયાત નથી પણ એનો આખો બહુ રાજી થતો હશે. મારા કોઠારી સ્વામી, શાસ્ત્રી સ્વામી બધાના પરમ મિત્ર. અને અહીંયા હનુમાનજી મંદિરના કાંઈક નવું થયું હોય તો એના ઘટનાના સાક્ષી મારા બાપુ. અને એમનો રાજીપો આજ, એમનો વર્ષોથી ને એમનો ભાવ, અને આજ દાદાના સાનિધ્યમાં એને મને હુકમ કર્યો છે અને એને બોલવાનો મોકો આપ્યો છે. મને અહીંયા એ આનંદ છે. એટલા માટે વધારે કાંઈ નહીં બોલતા, મારે જે આપને આનંદ કરાવવો છે એ કરાવી લઉં ટૂંક જ માં, શોર્ટ એન્ડ સ્વીટ. રાઘવને તે દિરણમાં અનજો તે દી હનુમો હારે ન હોત તો રામના આહુડા રાજ કે
તેથી લંકામાં કોણ લોક પણ રામના જાહુડા રાજ કે લંકા માય કોણ લોક. અને કેવો છે દાદો, એ શું શું આપે એની અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસવર દીન જાનકી માતા. એવા દાદાના સાનિધ્યમાં, એવા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં મળ્યા છે. ત્યારે તો દૈત જ્ઞાન ય ભયદાન ભગત મગત લગત ધ્યાન. મારા હરે ગુરુવાલા દાદા હનુમાન. મહાકાલ યુદ્ધની સુતવાલ પાલ કાલ કાલ જાપ. રાઘવતી ભક્ત સંગ યદ બખાજ તું યના બેખત યસુડા દરા જમીન પ્યારા. જય જય હનુમાન વીર, જય જય હનુમાન વીર, જય 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 કષ્ટ ભજન દે, જય કષ્ટ ભજન દે, જય કષ્ટ ભજન દે, જય કષ્ટ ભજન દે. જય જય હનુમાન વીર સુખ સમીર વડ ખમીર યદય મયર વરણ પીર હરણ પીર પ્યારા. દાદા હનુમાન, દાદા હનુમાન. ધીરતજી હરિ ધ્રુજિયો પણ આ તો ધીરતજી હરિ ધ્રુજિયો ધીરતજી હરિ ધ્રુજિયો અને તેજી કપીરી છે હતા કઈક પણ તેજી ઉગારણ લખમણ મેં પેખ્યો હનુમંત પાલિયા. સાનિધ્યમાં મળ્યા છે સ્વામી, જેના 175 વર્ષ પૂર્ણ થયા અને એનો આ શતામૃત મહોત્સવ આજ સારંગપુરની આ પવિત્ર ધરતીની માથે ઉજવાતો હોય. જય રમન રાધા મિત્ર માથા હરણ બાધા શ્રી હરિ, જય હરણ બાધા શ્રી હરિ. ઈ સંતો તો બધા રાજી છે જ, પણ ભગવાન સ્વામિનારાયણ ઈ પણ આજ રાજી થતો હશે કે આજ ગોપાળાનંદ સ્વામીનો થાપેલો હનુમાન અને એની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હનુમાન અને ઈ દાદાના સાનિધ્યમાં આજ 175મો શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે બધા જેના છોરુડા બેઠા છે, એના ઉપાસકો બેઠા છે, એના મન કેવા રાજી થતા હોય.